નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હું તમારા માટે લઈને આવી છું આજે ઇતિહાસ ધોરણ 6 ભાગ 1ના પ્રશ્નો। તો આપણે જોઈશું આજનો ટોપિક। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો। તો આજે જોઈએ આપણો ટોપિક છે હડપ્પીયન સભ્યતાના આર્થિક જીવન સામાજિક જીવન વિશેના કેટલાક પ્રશ્નો છે। તો આપણે ચલો પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે હડપ્પીયન સભ્યતાનું સમાજ જીવન વિશે વિધાન તપાસો। અહીં આપણે સમાજ જીવન વિશે વિધાન તપાસવાનું છે। તો ઓપ્શન નંબર એ છે પુરુષો કમરથી ઉપરના ભાગમાં ઉપવસ્ત્ર વીણતા હતા। બી છે કમરથી નીચેના ભાગમાં ધોતી પહેરતા હતા। સી છે બંને ખોટા। ડી છે બંને સાચા। તો જવાબ છે ડી બંને સાચા। પ્રશ્ન નંબર 2 છે હડપ્પીયન સભ્યતાના આભૂષણો બાબતે કયું વિધાન સાચું છે। અહીં આભૂષણો માટેનું આપણે વિધાન જોવાનું છે। એ છે આભૂષણો તે સમયે સોનાના બનાવાતા। બી છે આભૂષણો ચાંદીના બનાવાતા। સી છે કિંમતી પથ્થરોમાંથી બનાવાતા। ઓપ્શન ડી છે તમામ વિધાન સાચા છે। તો જવાબ છે ડી તમામ વિધાન સાચા છે। આગળનો પ્રશ્ન છે હડપ્પીયન સભ્યતા બાબતે કયું વિધાન સાચું છે। અહીં સાચું વિધાન શોધવાનું છે। તો એ છે તે સમયે વાસણો માટી તાંબાના કાંસાનો ઉપયોગ કરાતો હતો। બી છે તે સમયે માટીમાંથી પ્યાલા વાટકી કુલોડીનો ઉપયોગ થતો હતો। સી છે બંને ખોટા છે। ડી છે બંને સાચા છે। તો જવાબ છે ડી બંને સાચા। આગળનો પ્રશ્ન છે હડપ્પીયન સભ્યતા શેના રમકડા બનાવવામાં આવતા હતા। અહીં શેનાની વાત કરવામાં શેના રમકડા બનાવવામાં આવતા હતા। તો એ છે પંખી આકારની સિસોટીઓ। બી છે માથું હલાવતા પ્રાણીઓ। સી છે ઝાડ પર ચડતા વાનરની કરામત। ડી છે તમામ સાચા। તો જવાબ છે ડી તમામ સાચા। આગળનો પ્રશ્ન છે હડપ્પીયન સભ્યતાનું ધાર્મિક જીવન વિશે વિધાન તપાસો। ધાર્મિક જીવન વિશેનું વિધાન તપાસવાનું છે। તો એ છે ધાર્મિક જીવન વિશેની માહિતી મૂર્તિઓ અને મુદ્રાઓમાંથી મળે છે। બી છે ધરતી માતાનું પ્રતીક માતૃકા દેવીની મૂર્તિને માનવામાં આવે છે। સી છે સવિશેષ ધરતી પૂજા કરાતા। ડી છે તમામ વિધાન સાચા। તો જવાબ છે ડી તમામ વિધાન સાચા। આગળનો પ્રશ્ન છે અગ્નિ પૂજાના અવશેષો ક્યાં જોવા મળ્યા હતા। એ છે ધોળાવીરામાં। બી છે લોથલ। સી છે કાલીબંગન રાજસ્થાન। ડી છે માત્ર બી અને સી બંને। તો જવાબ છે ડી બંને। આગળનો પ્રશ્ન હડપ્પીય સભ્યતાની લિપિ અને ભાષા બાબતે કયું વિધાન સાચું છે। અહીં સાચું વિધાન જોવાનું છે। એ છે લખાણો ટૂંકા માત્રાવાળા અક્ષરો જોડાક્ષરો જોવા મળે છે। બી છે લખાણો લાંબા જોડાક્ષરો જોવા મળે છે। સી છે બંને ખોટા। ડી છે બંને સાચા। જવાબ છે ડી બંને સાચા। આગળનો પ્રશ્ન ગુજરાતમાં કયા પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ કુંભારો કાંસાર અને નકશીકામના નમૂના મળી આવ્યા। તો એ છે રંગપુર। બી છે લોથલ। સી છે ધોળાવીરા। ડી છે એક પણ નહીં। તો અહીં જવાબ છે સી ધોળાવીરા। આગળનો પ્રશ્ન ગુજરાતના પુરાતત્વની શોધખોળનો મહત્વનો સમય જણાવો। અહીં આપણે સમય જોવાનો છે। ઓપ્શન એ છે ઈસવીસન 1951થી 1960। ઈસવીસન 1921થી 1931। સી છે 19
1971 થી 1978. ડી છે ઈસવીસન 2000 થી 2005. તો જવાબ છે એ ઈસવીસન 1951 થી 1960. આગળનો પ્રશ્ન છે પાંકી ઈંટોનો બાંધેલો કૂવો. અહીં કૂવો કયા પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રમાંથી મળી આવ્યા? કૂવા વિશેની વાત કરવામાં આવી છે. તો ઓપ્શન એ છે રંગપુર, બી છે ધોળાવીરા, સી છે લોથલ, ડી છે લાંગણજ. તો જવાબ છે સી લોથલ. આગળનો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે તે જણાવો. ઓપ્શન એ છે લોથલમાં વખારો અને મણકા બનાવતી ફેક્ટરી મળી આવેલ છે. બી છે હડપ્પિયન સભ્યતાના મકાનો 1 અને 2 માળના હતા. 3 છે કાલીબંગનમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું. 4 છે સિંધુ ખીણ સભ્યતા સમયની લિપિ સુવાચ્ય છે. તો ઓપ્શન એ છે 1, 2 સત્ય છે. બી છે 2, 3 સત્ય છે. સી છે 1 અને 3 સત્ય છે. ડી છે 2, 3, 4 સત્ય છે. તો જવાબ છે 1 અને 2 સત્ય છે. તો 1 છે લોથલમાં વખારો મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. અને 2 છે હડપ્પિયન સભ્યતાના મકાનો 1 અને 2 માળના હતા. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું નથી? અહીં બંધબેસતું નથી એ જોવાનું છે. ઓપ્શન એ છે હડપ્પિયન સભ્યતાનું કૃષિ મથક કાલીબંગન. બી છે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન ધોળાવીરા. સી છે સ્નાનાગાર મોહેંજો-દડો. ડી છે સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર લોથલ. તો જવાબ છે ડી વેપારી બંદર લોથલ. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? અહીંયા સત્ય નથી જોવાનું છે. તો ઓપ્શન એ છે હડપ્પિયન સભ્યતાની મુખ્ય વિશેષતા અન્નભંડારો હતી. બી છે હડપ્પા સભ્યતાના અન્નભંડારો રાવી નદીના કિનારે મળી આવ્યા. સી છે રાવી નદીના કિનારેથી હડપ્પિયન સભ્યતાના 12 અન્નભંડારો મળી આવ્યા. ડી છે તમામ સાચા. જવાબ છે ડી તમામ સાચા.